વડોદરા શહેર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 7થી પ્રિયલક્ષ્મી ગરનાળા સુધીના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા. વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકાની દબાણ શાખાની ટીમ રોજબરોજ વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર બાંધકામને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 7થી પ્રિયલક્ષ્મી ગરનાળા સુધીના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા. બુલેટ ટ્રેનની હાલ કામગીરી ચાલુ છે, ત્યારે ટ્રાફિકને અડચણ ઊભા કરતા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં સ્થાનિક પોલીસ અને દબાણ શાખાના અધિકારીઓની સાથે રાખીને 2 ટ્રક ભરી લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા છે. દબાણ શાખાના અધિકારીઓ ચિરાગ શાહે જણાવ્યું હતું કે નીચે સામાન હોય તો પછી આ બધા માટે અમારું ઉભા રહેવાનું. આજરોજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા પાસે મેઇન રોડ ઉપર લારી ગલ્લાના જે દબાણો છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરતા દબાણ શાખાની ટીમ, સયાજીગંજ પોલીસનો સ્ટાફ તમામને સાથે રાખી અને આજરોજ 3 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને રોડ પરના દબાણ દૂર કરવામાં આવે છે.